તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજે એક નવા વિડીયોમાં। જોઈ લો આજના તાજા અને મુખ્ય સમાચાર। 6 કલાકથી મૃત પડેલી વ્યક્તિએ જાગીને કહ્યું, મેં અભી જિંદા હું। ગળામાં થાઇરોઇડની ગ્રંથિમાં કિલોની ગાંઠ થયેલી, ડોક્ટરોએ 11 કલાકની સર્જરી કરી રિમૂવ કરી। દેશમાં મોટા આતંકી કાતરવાનો પર્દાફાશ, 3 રાજ્યોમાંથી ISISના 5 સંદિગ્ધ આતંકવાદીઓ ઝડપાયા। નેપાળમાં ફરી વિવાદ, જેલ તોડીને ભાગી રહેલા કેદીઓ પર સેનાએ કર્યું ફાયરિંગ, ભારતે બોર્ડર બંધ કરી। ખેલૈયાઓ માટે માઠા સમાચાર, ગુજરાતમાં સપ્ટેમ્બરના અંત સુધી વરસાદની શક્યતા। યુસુફ પઠાણના ઘર પર બુલડોઝર ચાલશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો। એશિયાનું ઘરેણું સાવજ સંકટમાં, 2 વર્ષમાં 307 માંથી અધધ 256 સિંહોનું કમોત। 3 ના મોત, કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા પતિ પત્ની સહિત બાળકનું મોત। આ એક માત્ર મેચ છે, રમવા દો। એશિયા કપમાં ભારત પાકિસ્તાન મેચ રદ કરવા સુપ્રીમ કોર્ટ। હેલ્મેટના વિરોધ બાદ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય, હવે હેલ્મેટ વગરના લોકોને નહીં પકડે પોલીસ।